અમદાવાદ મહાનગરપાલિકાની સૂચના બાદ ફાયર સેફટી અને બિલ્ડિંગ બાંધકામ બાબતે ડિસ્પ્લે મૂકવામાં આવી। ઉસ્માનપુરા વિસ્તારની આરોમા સ્કૂલમાં ડિસ્પ્લે મુકાઈ છે, જેમાં બિલ્ડિંગની વિગતો, સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી બાબતે જાણકારી કરી। 2 જૂને મહાનગરપાલિકાએ તમામ શાળા, કોલેજ અને જાહેર બિલ્ડિંગ્સમાં ફાયર સેફટી વિગતો જાહેર કરવા સૂચના આપી હતી। રાજકોટમાં બનેલી આગની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરની મોટી બિલ્ડિંગો અને બાંધકામને સૂચના આપી હતી કે ફાયર એનઓસી અને બીયુ પરવાનગી બાબતેની માહિતી ડિસ્પ્લે જાહેરમાં કરવામાં આવે, જેને લઈને અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારની એરોમા કોલેજમાં પણ આ પરિપત્ર પ્રમાણે તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે। અને જોઈ રહ્યા છો કે 3x2ની સાઇઝમાં આ માહિતી મૂકવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં ફાયર એનઓસી ક્યારે લેવામાં આવી હતી, ક્યારે એક્સપાયર થઈ રહી છે, આ ઉપરાંત બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી છે કે નહીં અને એ તમામ વિગતો સાથેની માહિતી અહીંયા મૂકવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ સાથે સાથે બીયુ પરમિશન, આ બિલ્ડિંગના માલિક સંચાલકનું નામ, પરવાનગી, રજા ચિઠ્ઠી ક્યારે મળી હતી, આ તમામ પ્રકારની માહિતી, સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનું જે સર્ટિફિકેટ છે એ અંગેની માહિતી પણ આ ડિસ્પ્લે પર મૂકવામાં આવી છે। કેમ કે હવે આવનાર દિવસોમાં, એટલે કે 2 દિવસ પછી 13મી તારીખથી અમદાવાદ સહિત રાજ્યભરમાં શાળા અને કોલેજોમાં વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે। એ પહેલાં નિયમોનું પાલન થાય એ માટે ખાસ કોર્પોરેશન તકેદારી રાખી રહ્યું છે, જેના ભાગરૂપે શાળાઓ અને કોલેજો સતર્ક બની છે અને આ પ્રકારની જે માહિતી હોય છે, મહત્ત્વની માહિતી, ફાયર એનઓસી ખાસ એમાં સમાવેશ થાય છે। ફાયર એનઓસી છે કે નહીં તે બાબતની માહિતી જાહેર કરવાની હતી, એ સંદર્ભે માહિતી અહીંયા મૂકવામાં આવેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।